ચોથું મહારાજે કહ્યું, ત્રીજો રસાસ્વાદ, ચોથું દેહાભિમાન, અભિમાન, અહંકાર. જેનામાં અહંકાર વિશેષ હોય ને એને જીવતે સુખ ન થાય ને મરીને સુખ ન થાય. જોજો તમે ઘરમાં ડખા માત્ર અહંકારના જ હોય છે. હું કરું, હું કરું, હું કહું એ જ સાચું, હું કરું એ જ સાચું, ધાર્યું છોડે નહીં, અહંકાર છે. અને ઘરમાં પછી ડખાડખી થાય, ઘરમાંય સુખ ન થાય અને મંદિરમાંય તે સુખ ન થાય, ભગવાનને રાજી ન થાય. શાનું અભિમાન? શાનું અભિમાન? નિર્માની થતા શીખો. ભગવાનનો ભક્ત નિર્માની હોય, અહંકારી ન હોય. કીર્તનમાં એટલું લખ્યું છે નિર્માની ગીતમાં કે હું કંઈક છું એવો માન મૂકીને, હું કંઈક છું એવો માન મૂકીને, શ્રીજીને સંપૂર્ણ કરતા કરો. હરિ મરજી વિના કાંઈ થાતું નથી, એવો દાસ ભાવ દિલમાં ધરો. દાસ ભાવે સૌને રાજી કરો, મન મોટા પ્રભુને ધર્યા કરો. નિર્માની થઈને પ્રભુને ગમો. નિર્માની ભક્ત પ્રભુને ગમે છે, અહંકારી ભક્ત ભગવાનને નથી ગમતો. એટલે કોઈ પ્રકારનું દેહાભિમાન નહીં રાખવાનું. હું જોઈ લઈશ ને, હું તને બતાવી દઈશ ને, હું કરી નાખીશ ને, હું આમ કરી નાખીશ ને, હું તારી વાંહે પડી જઈશ ને, હું તારું બગાડી નાખીશ ને. એટલે આ કંઈ ના થાય આપણાથી. શેક્યો પાપડ પણ ન ભાગે. ધાર્યું તો ધણીનું થાય. ભાઈ માણસ જાણે મેં કર્યું પણ કરતલ દૂજો કોઈ, આદરેલા અધૂરા રહે ને, હરી કરે સો હોય. ભાઈ હરી કરે સો હોય. શું કરવા નકામાં આપણે અભિમાન કરીએ છીએ? હું કરું, હું કરું, હું કરું. મહેરબાની કરીને કોઈ દાડો આ શબ્દ ના બોલવો. હુંકાર જે છે ને મારી નાખે, ખતમ કરી નાખે. અભિમાન કહેવાય. અને ભગવાન કોઈનું અભિમાન ચલાવતા નથી. ગર્વ, મહારાજ કે ગમે એવો ગર્વ કોઈને આવ્યો તો એ ગર્વ અમે કોઈના દ્વારા પણ અમે ગર્વ ઉતારીએ છીએ. કોઈને નિમિત્ત કરીને ગર્વ ઉતારે. માટે કોઈ દાડો અભિમાન ન કરવું. શબ્દમાં તે હું કરી નાખું, હું કરી નાખું. ભગવાન કરશે, મહારાજ કરશે, એમણે કર્યું છે એ કરશે. ભગવાનને સોંપો. આપણે ધણી ના થાવ તો ભગવાન રાજી થાય. તમે જોજો, તમારે કૂતરાને ઘેર પેલું વધેલું નાખવું હોય અને બોલાવવું હોય તો તમે શું બોલો છો? તું 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 આવું બોલો ને પહેલા. મને ખબર નથી પણ આવું જ બોલો ને. કોઈ આવી ના જાય બહારથી કૂતરું. પણ આવું જ બોલે ને. એટલે આ કૂતરાને બોલાવવું હોય તો તે હું બોલજો છે. બાજુ ઊભું હશે ને તોય જતું રહેશે. બાજુ ઊભું હોય ને તો જતું રહે. એને તું કરવું પડે છે. તો અનંત કોટી બ્રહ્માંડના ધણીને બોલાવવા છે તો તું કરતા શીખો, હું કરતા બંધ થાવ. હે મહારાજ તું કરી શકે, મારાથી કશું ના થાય. તું કરી શકે, અમારાથી કંઈ ના થાય, તમે કરી શકો. હું કરી નાખું, હું કરી નાખું. શું હું મંડ્યા છે આપણે? આ ગાળ કહેવાય, સત્સંગીની ગાળ કહેવાય. સત્સંગી માટે અપશબ્દ કહેવાય. હું, મારું ને મેં, આ ત્રણ સત્સંગીના અપશબ્દ કહેવાય. આપણાથી અપશબ્દ બોલાય ભાઈ? બોલાય? ભાઈ બોલાય? આપણાથી ગાળ્યો બોલાય? આ ન બોલાય તો હવે નહીં બોલવાનું. હું બોલીએ ને આપણે, હું કરી નાખું તો ગાળ બોલ્યા કહેવાય. મહારાજ કરશે. શું બોલાય? મહારાજ કરશે. મેં કર્યું એ પણ ન બોલાય, મહારાજ કરશે. મહારાજે કર્યું. કોનું ઘર છે? મારું શબ્દ નહીં બોલવાનો. કોનું? મહારાજનું ઘર છે. જો કેવા હળવા ફૂલ જેવા રહેવાય છે. જુઓ તો ખરા તમે. આપણી શબ્દ અને ભાષા બદલજો. બધા સત્સંગમાં આવ્યા છો તો ધોયેલા મોળા જેવા ના જતા બાપા. હા, એટલે આ થયું દેહાભિમાન જેનામાં હોય ભગવાન રાજી નથી થતા.